કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા કોંગ્રેસની માંગણી છે। ગીર સોમનાથના વેરાવળમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા। રેલી કાઢી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું। ખેડૂતોને થયેલા નુકસાનને લઈને કોંગ્રેસે વિવિધ માંગણી કરી છે। ખેડૂતોને 100% વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ। જે ખેડૂતોને નુકસાન થયું છે એ અત્યારે બધા સર્વે કરવા માટે આવે। જાણે કે વેરાવળ તાલુકામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે તો સમગ્ર તાલુકામાં પડ્યો હોય એટલે સર્વે કરવાની જરૂર ન હોય અને ખેડૂતોને સંપૂર્ણ જે નુકસાન થયું સંપૂર્ણ જે નુકસાન થયું છે એનું પૂરું વળતર દેવામાં આવે। એમનો પાક વીમો જે બંધ છે વર્ષોથી એ ચાલુ કરવામાં આવે અને જે પાક ધિરાણ આ વર્ષે લીધું છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે। જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો 6 તારીખના રોજ અમે ટ્રેક્ટર રેલી સંપૂર્ણ સોમનાથ દાદાના દર્શન કરી અને સોમનાથ દાદાના દર્શન કરીને 6 જિલ્લામાં કાઢવાના છે।